ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? સોરી અટાણ ગુડ મોર્નિંગ ના હોય હાશી. તો આજે આવી ગયા આપણે ઘેરે, કારણ કે આજે જવાનું છે આપણે ફુઈનિયા. આજ વાર છે શનિવાર, બપોરે નહીં પણ 3 વાગે આવતા રહ્યા હતા આપણે. જોયું વાહ શું કરે કુતરી, આપણે આવતા રહ્યા હતા 3 વાગે. આપણે જવાનું છે ફુઈનિયા, એ પણ આ વિડીયોમાં આવી જશે, તમે જોડાઈ રહેજો. ના સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાપા મોઢામાં કઈ છે કે નહીં? સાવલેરી આપણો અહીંયા આખો પરિવાર છે, જોઈ રે તમને જ જોવે છે. જમીન સમજો ઘટ ને કઈ. તો ફાઇનલી મિત્ર આપણા મમ્મી પપ્પા બધા તૈયાર થઈ ગયા. એક્શન જોઈ લ્યો. જય દ્વારકાધીશ મિત્રો. હવે આપણે નીકળી ગયા ફુઈનિયા જવા માટે. કા પપ્પા? આપણે આપણા ફુઈનિયા પૂગી ગયા. સુમિત બેઠો. એ સુમિત, અહીંયા આપણા ફુઈનિયા જૂના ઘરે. અમે બતાવો તા. આ રસોડું છે મસ્ત નું. કોઈ બતાવો પછી બીજું કરો. તમારે ચા પીવો બાકી અપાઈ દે. પપ્પા અહીં કામ મીટિંગ કરીને બેઠા. બધા જોવે. હું પૂઈ હા, આ છે આપણા સુમિતભાઈ વાળો. જોઈ લ્યો, બાકી માલ એક નંબર છે. કેટલા છે સુમિત? 11 છે. દવા કેટલા દી? 2 બસ. આના આગળ જવું છે. મારખીએ તો બીજી. તો મિત્રો આપણા ફુઈનિયા નીકળી ગયા. ના આપણા રાજવીરભાઈનું જન્મ સ્થળ છે, જોયું જામજોધપુર.
તો મિત્રો કાલે ગયા હતા આપણે ફૂઈન્યા અને ફૂઈન્યાથી આવીને ડાયરેક્ટ સુઈ ગયા હતા, કારણ કે આપણે 1 વાગ્યા સુધી ગપ્પા માર્યા હતા. પછી આવીને ડાયરેક્ટ જમીન સુઈ ગયા અને અત્યારે આવી ગયા પપ્પા હોન્ડા લઈને આવ્યા ને આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા ખાતરની થેલી મૂકવા આવી, કારણ કે કાલે આપણે વરિયાળી નાખવાના છે. આરે હોન્ડા આપણે પપ્પા લઈને આવ્યા. તો મિત્રો આ છે કંઈક આપણી વરિયાળીનો નજારો. જો કે તમને કાલે અમારા પપ્પાએ બતાવ્યો જ હશે દવા છાંટતા હતા ત્યારે. તો મિત્રો આજનો આપણે આ વ્લોગ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ.